ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા પર જે ખોટી રીતના એક તરફી જે એમની પર ખોટી ફરિયાદ કરી અને એમની ફરિયાદ પણ લેવામાં આવી નથી, એટલે એનો મતલબ એ કહી શકાય કે એમનો અવાજ દબાવવા માટે, એમની લડતને કુચલવા માટે આ લોકોએ ષડયંત્રપૂર્વક એમની પર જે ખોટી ફરિયાદ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। અને ત્યારબાદ એટલું તો નહીં રહેતા, પછી એમના પરિવારને, જે એમનું 6 મહિનાનું થી નાનું બાળક છે, એને પણ એ લોકોએ મળવા નથી દીધું અને એ લોકોએ 11 વાગ્યા સુધી એમને ખોટી રીતના કાર્યકરોએ જ્યારે વિરોધ કર્યો ત્યારે એમના પરિવારને મળવા દીધું છે। આદિવાસી સમાજ વતી આને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ટૂંક સમયમાં જો ચૈતરભાઈને આમાં રહ્યા કરવામાં નહીં આવે તો અમે ખૂબ મોટું આંદોલન કરી અને સમાજને ગામે ગામે જઈને આના વિશે જાણ કરીશ અને સમાજને રસ્તા પર ઉતરતા વાર નહીં લાગે। ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ કે જેઓ હંમેશા લોકો માટે લડે છે, લોકો માટે લડતા આવ્યા છે, ગરીબો હોય, ખેડૂતો હોય, યુવા હોય કે કોઈ પણ હોય, એમના અવાજને દબાવવા માટે ભાજપે ખોટી રીતના જે FIR કરી છે, ખોટી રીતના જે 109 લગાડી છે અને જે એમનો અવાજ, આખા આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, એના વિરોધમાં આજે અમે સૌ સમાજના આગેવાનો, પાર્ટીના આગેવાનો, કાર્યકરો બધા જ પક્ષ પાર્ટી ભૂલીને આજે મુખ્યમંત્રીશ્રીને ભરૂચ કલેક્ટર મારફત આવેદન પાઠવવા માટે આવેલા છે। અમારો હેતુ એ જ છે કે આ જે ખોટી રીતના ફરિયાદ જે પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી છે, જે રાજકીય નેતાઓના ઇશારે કરવામાં આવી છે, એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।